જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે શિયાળાની રાત નહીં, ઉનાળાની રાત છે, એટલે કોઈ ખાવાનું નહીં। આજે આપણે બરફ ખાવાનો છે ને નેચરલ બનાવે એ જગ્યા પર આપણે લાલભા લઈ જવાના છીએ। તો લાલભા કઈ જગ્યા લઈ જઈએ તો લાલભાને જ ખબર છે। તો લાલભા આવે એની વાટ જોઈએ આપણે। તો આપણા હાલ કોઈ માણસ હાજર નહીં, એકલો જીગર છે। સાથી સુનજો ચલે ઊંજો લગભગ 8:44 થઈ 8:44 તું આખો દાડો શું કરે? કોઈ નહીં, એ જીગાનો ફોન આવ્યો ને તને જીગર ફોન માં જ પડી ગયો। જો યાર જો ફોન માં પડ્યો। હાલ તો બંધ, આમાં જોઈને પેલો બંધ કરે। પહેલી વાર ઉભા કેમેરાથી વિડીયો બનાવ્યો આપણે। ના મેં બનાવતો સાઈડ ના કેમેરાથી, આગળના કેમેરાથી રિઝલ્ટ સારું મસ્ત રિઝલ્ટ આવે। હું નહીં આવતો, આવો White ચોકલેટ નહીં જોઈ લો, ચેક બંકો આવો છે। ચમ આયા ભાઈ? મારે જેવું જ્યાં લેતું હોય આઈફોન જેવું નહીં આવતું। એમ તો આઈફોન જેવું નહીં આવતું। ના જવાની તો એમ તો इसमें और इसमें बीस का फर्क नहीं, 19-20 का फर्क है। लाख का फर्क है। યાર જોના જોડે 20,000 में आता है, 19 लाख का आता है। આયા બધું ખાલી આમ તો જીગા જીગા ના કહેવાય જીગા, તું મેલ ને કે હું તેવડી દે। અમે બે ઢેકાણા બે ભાઈઓ એકમાં વ્હાઈટ દેખો ને એકમાં કાળો દેખો। એક હું મેલ ભરી ગયો ફોન માં। જીગો છે જીગો, હા જીગો છે લાલબા। આવેલા ઘેર ફોન લેવા ગયા। તો આપણે મેં વ્લોગ ચાલુ કરના છે, એને જોઈને આપણે હમે રહ્યા જવા દે। હા સીધી રેડ પાડી ચમ લાઈટ ચાલુ કેમેરામાં હાય હાય આ ઓમ ચાલુ હે ને ઓમ ચાલુ હે ઓમ લે અમારો ઓમ હમુ થા અમન એમ આવડે પણ અમે એમ કરતા નહીં। સેલ્ફી કેમેરાથી ઉતારા, હા સેલ્ફી ના કેમેરાથી વિડિયો ઉતારી આજ। પહેલી વાર ટ્રાય કર્યો। પહેલી વાર ટ્રાય કરવામાં બગડ્યા નહીં। હા કોનો પ્રોગ્રામ હા તમને ખબર હશે, બ્લોગ ચાલુ રાખો। તમને ચાલુ છે, તું તો લઈ જાય બરફ ખાવા નેચરલ। આ જગ્યાએ મળે છે, એમાં શું કહેવાય પેલું સિગરેટ નાખતા નહીં, પછી મિનરલ વોટર પાણી થી બરફ બનાવી છે। કાશીનું મને કહેતો હતો, હું કોઈ હેડ આ તો ટ્રાય કરી લઈએ તો આપણે। બરાબર એડ્રેસ મે આપ્યું હો, બાકી પૈસા તારા આ તો ખરા। પૈસા તો હું આલ્યો છો ના પૈસા બંકો બેઠો હો, પૈસા એડ્રેસ ઉપર તું તાર મને લઈ જાય છે કમ્પ્લીટ, હું પૈસા કાઢ્યું। હા બરાબર હેડો। એક જીગો બંકો બેઠો પૈસા તોય બે જઈએ હવે। જો જો ચો ના પાડી તમને તમે હવે બોલો એટલે તો આપણે બરફ ખાવાનો આજ, બાકી શુભોને નહીં આયા। બીજું કોણ કોણ નહીં આવ્યું? બીજું કોણ નહીં આવ્યું? પૂનમ નો થયો પૂનમ ને ખબર નહીં તાવ આયો ને? હોય અમે હમ? એ શ્રવણ હું જાઉં જાઉં જ જા ગુંડા જેવો લાગુ એ હું ત્યાં નેચર જાઉં થોડી ઘડા। તો આપણે દિલ્હી કાકો અને લાલભા જઈ બરફ લેવા માટે, અને હું અને શુભમ જઈએ છીએ પાપડી લેવા માટે। તો સતીશના ખેતરના અંદર ઘઉં વાઢવા માટે બધા આવ્યા છીએ, તો આપણે એન માટે લાવવાની છે પાપડી, નાસ્તો કરવા માટે રાતના, બરોબર ને શુભમ? ચાંદ પાપડી તો આપણે લેવા જઈએ પાપડી ડાયરેક્ટ બજારના અંદર। તો શુભા લઈને બેસી જશે અંદર। તો આપણે બેકન લેવા આવ્યા છીએ, પાપડીનું પેકેટ 110 રૂપિયા કીધા। તો આપણે સિદ્ધાંત મેળવ્યો એકણ। શુભા ભાઈ શું કીધું શુભા? તો ફટાફટ એકણા તો હું તમને પૈસા આલું બીજા 10 રૂપિયા કાઢ નાખ લે માતાને। ફટાફટ આવી જશે ભાવ, આપણે જીગણ જવાનું નહીં। હું જે બતાડજો ખોલજે હરી આટલું મોટું જ કહેવાય। ચાલો શુભા હું કહું આપણે કિરકણ જાવ લાલભાને બરફ લેવા જાય કણ કદાચ એક જગ્યાએ એરા જવાનું કહેતા હતા, કદાચ નીકળવું હોય તો આપણે એ સાઈડ જઈને ઓટો મારીએ, બરોબર ને શુભા? તો શુભા આટલે મંદિર મસ્ત મહાદેવનું હોતા તે છુપા ચૂકું મસ્ત મંદિર આવું પણ હમણાં છુપાઓ ખબર નહીં તો યાર બકાવી બેઠો અત્યારે તો હમણાં જ તાણ કર્યા હતો જાણે હમણાં અચ્છા અચ્છા પૈસા ઉપર ઓવા તારું કોમ્પ્લેક્સ
અમે કોમ્પ્લેક્સ નીકળ જોઈએ કે જ્યાં ક્યાં નીકળવું હોય તો હું તો નથી કહેતો કે ઉગી કાશે તો ખુરશીઓ પડી એના સીટા ભરીએ છું કહો હા અપડાય બરોબર તને ઓહો ઓહો મેં કાં તો બાઇક ચેડે જે માણસ બેઠો હોય એને કશું અપડાતું ના હોય એ માણસો અલગ હોય ના એ માણસ અલગ ટૂંકમાં તો સી જોઈએ હવે એ હો આરો પડી આરામ પડી આઈ રહ્યા લાલ દેખાણા આઈ રહ્યા લાલો આ પડ્યા જે જા દિવસ સપરા ચાલતા સપરા ચાલતા જતું એ આપણે મિલ ગયા ઓ લાલા કાકા અરે આ તું ચોથી હે તમે પિસ્તોલ જોવા આયા કોણ કોણ શ્રાવણ ના બે જો આઈ આઈ રે પાપડી લેવા ગયા હતા ચમ પાપડી કેમ બાપ પેલા સતીશિયન તો ઘઉં ની વાટતા એવું હા, છે? હા, વાટા. હા તમે તમારા હમા ફેરામાં આવી કોકી હેડો તો હવે આપણે સતીશિયન ઘેર હાલવા જઈએ ये ले का पापड़ी मंगाई थी था अपन अरे ઊંઘવા બેઠી સાબ તો એ હમણાં યાર ગોળો લેવા તું ધાબા ઉપર હતો નથી આવી હતી આજો મિત્ર હા હેડ જા તું ઘરમાં મિલી જલ્દી આવી ગયો બધું હા આવી ગયો ગોળો હે ચો લાયો તું ખાલી એકદમ ખાય તો તાપમાં ગયા કે પપ્પા ફેરથી લઈ આલો શુભમ તો લે લે યાર તું મર કાચી તો આપણે તાબા ઉપર બધાથી તો મિત્રો મને ઠંડી આવે જો ઠંડી નહીં હવે તો તાપ આ બહુ જૂઠું બોલો તો ગાઈસ અમે હાલ ઘેર આવી ગયા છીએ અને અત્યારે હું જોઉં છું મેચ ને મેચ છે આપણો લખનઉ અને SRH આવી ગયા આપણા માણસો બરફ લઈને આવી ગયા હો વગડા ના વિફરેલા ભાગ આયા તમે અમાર ચીડે ચીડે જમ આયા હા પાપડી લેવા આયા હતા પાપડી આપડી તમે ભાઈ હતા મિલતા આયા એવું એમ ને ખરેખર બરફ એક નંબર બનાવ્યો ઓય પડતો તા ભાઈ કેટલા બરફ છે વખણ ના કર પેલા ખાવા દે પછી વખણ કરવાના પહેલથી વખોડ ના કરાય ને હા કદાચ તેને ખરાબ નીકળો તો ના ખરાબ નહીં ખરાબ તો નહીં એકલા જેમ કે દેખાવ ઉપરથી જ ખબર પડી ગઈ દેખાવ પર વસ્તુ ક્વોલિટી બનાવતા હોય એના પર ખબર પડી જાય ચાલ લાયા હું તો હાથથી લહુ લાયા આરે આવું જોત ખરા તમે આપડા આવા બરફ છે તમે જોઈ લો તો હવન ઘેરથી ડીસો લાવી પડી છે ભાઈ ગોળાય ના તો હા 4 ડીસો લેતા આવજો હવન ઘેરથી ફટાફટ ડીસો લેતા આવજો હડો ઘેર દોડો હડો કુવાણી અમાર સો ખોણી વાટકો હશે વાટકો હશે પણ વાટકો જાતા નહીં કોઈ ઘેર. હા એટલે મારા લોક તો શ્રવણ બરફ બનાવતા બિલ્યા જોવાની મજા એક કમેન્ટ આવે ઘણી આની કે તમે ટીમના એક મેમ્બરને બહાર કાઢીને પ્રેન્ક બનાવવાનો કમેન્ટ આવે શું કરવું એનું કરા હવે બનાવી હવે એ તો કહું થાય WhatsApp નંબર ના મળે ભાઈ એ વિડીયો બનાવ્યું અરે આપણો વિચાર જીત કયો માણસ રાખો પેલા મારા અંગત ના બનાવી દેતા બધા ભેગા થઈને ના ના અરે તો અલગ પ્રેન્ક બનાવશું કહું. મંગ કાઢી દો એ તો તને ખબર હોય મૂર્ખા જેવા શું કરી પણ એ વ્લોગ બનાવ્યો જ નહીં આપણો ટીમને ગમે તે બહાર કાઢવાનો પ્રેન્ક રાખવાનો હતો મને કઈને વિચાર આયો તો ટીમના હમ ટીમમાં એક માણસ તમને બહાર કાઢવાનું ખાલી પ્રેન્ક પ્રેન્ક કલ્લું ખાલી હા? તો એને બરાબર નું બોલવાનું લડવાનું હમ. એને ટોર્ચર કરવાનું ઓગળી ના કરો ટોર્ચર એવો કરવાનું શુભો ચાલશે એના અંદર શુભો હા એમ ખબર ના ટોર્ચર પડી જાય. બરાબર નું કરવાનું આપણે ટ્રાય કરશું બનાવવાની હા, કોશિશ હા. કરશું યો ભાઈ એ તું જેમ ખા બેસી જોઈએ કોણ ખાવા દે પેલા બધા છોકરાને ભાગ કરીને આવવા દે. દબાવ નહીં મળે ભાઈ થાળ લેતા આવો ડીજોડો આટલા તર ને આ થંબનેલ વાયકણા તર દિલ્યા કા વાયકણા તર ભાઈ લાવજે એ ખુલ્લું રિઝલ્ટ ભાઈ મળશે નહીં ખાલી ખોટું તો મિત્રો એટલે કલર હું તો ભાઈ ભોય બેહી જુઓ પ્રેમથી આ બેહી ગયો બધા બધા કોઈ બેસી ને હું જો મિત્રો તું શૂટિંગ કર આજ હા રડો હતો ચીકો નહીં નહીં
વાંધો નહીં હેડો એ જીગો શૂટિંગમાં નહીં આય બરાબર નહીં ખાઈએ વાળી એના અંદર કામ બધું તૈયાર છેલ્લે ખાવ એના અંદર જીગા જેવું છું આપડા ના ના યાર જો યાર મારી મારે ચમચી પીણા કામ પડી લાવજે હા લાકડું જ છે ને હું વાંધો છેડે પડે છે લાકડા કીરી કીરી લાવી લાકડું નહીં યાર લાકડો નહીં ચમચી ચલો હવે સરવણના બ્લોગમાં જોન આલશું પછી આપણે ચાલુ કરીએ બ્લોગ ખાઈ રહ્યા પછી ગજી હવે એ તો વ્યવહારિક લાવો ફોન તમારો લાઈક કરજે કેમેરો લાવો ફોન તમારો ઉતારો ના આપણો પણ ના એ ચમચી લાવ લે ચમચી આલવાડો ભાઈ હું ભાગ પાડી આલું તો બધા જ માણસો બેસી જાય તમે જોઈ લો એ તમલેન માટે ફોટો મેલ મારે ફોટો લઈ લે ભાઈ વાઈટ લુગડા પહેરાય પેલા વાની બીક લાગે પેલા લઈ લે તાકો બધા સતીશ આમ તાકો બધા તાકો થોડી ને બીક લાગે તારે ફોન આવ્યો ફોન ઉપાડો તમે પેલા ઓવા ઈલુ યાર કરતો હાલો ક્યાં વાત છે તો મન હેરાન ના કરકે ઈલું હેરાન કરે ઘરમાં ને લાવ લે ડીઝો લાવાડો કર્મની ઈલુની મેટા નથી અલા એલું મોનતો નહીં એમાં ડોન થઈ ગયો કરી જે ઉપરનો ભાગ હશે એને ખાવાની મજા આવશે. આ દિલીપ પાડશે ને આપણો ભાગ પાડવાનો ઉપરનો ભાગ હશે ને ખાવાની મજા આવે ને દિલ્હી આગળ. ના એ બધું ભાગ પાડીને હારે જ હાલવાનો હારું ભાગ પાડતા હારો આવડે પેલા મને લાગે હારે ભાજ્યો લાગતો હતો હા ઓમો ભાવે એવું નહીં યાર આજ એક ચલા ને કલાક કરી યાર ને દિલિયા કા એક એવી જ ને પણ તારે શું કરવું એનું બધું પૂછીને કયું યાર તું કઈ પાડજી બરોબર ને કોને મારા માટે લે યાર જો ખાલી ચમચી પડી જ છે આપણે છેલ્લે ખાવું આપણે પણ મસ્ત આવ્યું હાટે હો. મિત્રો જો બધાને ભાગ પાડી બધા કદી એ મસ્ત આવી જો ખાલી તમે મારા મસ્ત આવી તમે જોઈ લો શું આવ્યું આર્યું બરફ વખત તારે વધારે આવીને મસ્ત આવ્યું મારે રીવાય તું હા? મારે રીવાય તું એટલે મેં ભાગ પાડે એટલે કમ્પ્લેટ બે ના આવે પણ મસ્ત આવ્યું વાને બિસ્કટ આવી બધું આને શું ઓછું બધામાં આવું આયુ મસ્ત આયુ મસ્ત શાક નો રોટલો હું ખરેખર કહું હમ. સાચું કહું હમ. જે 30 રૂપિયા કહીએ ને મને તો એ બહુ ભાવે એ તો એની વાત તો સાચી વાત આ ના ભાવે અમુક આ માણસો. બધું અંદર વસ્તુ વધારે ઓવર હે હમ. અમે એકલા કલર ને પેલું જો આવ્યું નહીં બોલ્યા ઈનું મસ્ત આ કલર લગભગ નીચો છે ને જે પેલો કલર ખાઈએ ને એના જેવો હજી સ્વાદ નહીં મળતો કલર ની વાત નહીં કહેતો હું કેવું છે પા જોરદાર હેવી હેવી ભાઈ પૂનમ તારા મસ્ત મટે તો આવું તને તો બસ તો મોજ કરો એવી એવી એક નંબર હો એવી બિલિયા કા જેવું હવે કહી દીધું કીધું મને ખબર હે. ખરાબ જ કીધું તમે તો ના હમ. જે પ્રમાણે પૈસા ખર્ચે ને એ પ્રમાણે ક્વોલિટી ખરી ક્વોલિટી એક નંબર હે હા પણ આપણે જે સ્વાદ લેવા માંગીએ ને હા. એ રીતે જ આવશે અમે દેશી માણસો રહ્યા એટલે અમારે દેશી જે પેલી શું કહેવાય ફિલિંગ આપી Feeling. દેવા ને એ ફિલિંગ નથી આવતી લાલ દીવાલ ચોકલેટ બાકી વસ્તુ એક નંબર એમાં કાજુ બદામ બદામ નહીં કાજુ છે રબડી છે હમ. પછી ટોપરું છે ટોપરું ટોપરું છે ખાસી એવી આઈટમ હતી આપણે નાસ્તા જોયું હતું અમે આપણે તો ખાઈ રહ્યા હું પણ અમે આ એટલે તમારું રાજી શું કહો આપણે તો આજો ખાઈ લેવું પણ સરવણ તો ચીડે રહો જ પીવાનું ના નહીં વાગડે વાંધો નહીં રહો પી લેવું તો તમને અમારા વ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર શ્રવણ ટીમને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબર કરજો ને 50,000 જલ્દી કરાવજો હા ચીવી મોટી ગેલી હમ.